પેમ ભાઈ ને જાતા હું ટાઈમ થઈ ગયો છે 8:30 કોઈ દેખાતું લાગતું નહીં ઓ બેમ ભાઈ આવરા આવરા ઉપર આવરા અલા તમાર પાસે જ આવતો હતો આવો આવો કેજે હો ઓય ઊંઝા બાજુ ઊંઘવા જડકો હશે યાર તો ગુંજા છોકરા હેરાન કરવા ઓવે કરજો મસ્ત બડાઈ જો એને તો પેમ ભાઈ તો વાર લાગે છે મોટો બે માનું કરશે બા ઓ બેન ભાઈ આવો કાકાજી આવરા આવરા બેહો બેહો કેટલા જતા રહ્યા તમે આ એક ઠગડા વિવાહ હતા એટલે જાતા આવ્યો પછી બિચારા કે લાગા ભાગમાં મોટો મારતા હું ખાવા થોડું હજમ થાય એ વાત હાચી હોય એટલે જાતા આવ્યો કહો તને ભાઈ ધંધા પાણી કેવા ચાલે ધંધા પાણી કોઈ નહીં મંદુ હેડે હાલ તો કહો ચમ મંદુ આ આટલું બધું છે ને મંદુ હેડે અમારા તો નળિયાવાળા ઘર છે એ વાત હાચી પણ આ તો ડોહે બની આલ્યું હે કે મંદો જો કમાયેલો હતો તો પણ અને 100 મહિનાથી કોઈ નોકરી નહીં લાગતી કોઈ ધંધો છે નહીં 4 વખત ઇન્ટરવ્યુ આલ્યું 5 વખત પરીક્ષા આલી અને હાલવા જઈએ એટલે બધી ફીર લગે બટે ઉડી જવરાય છે થોડા માર્ક બદલે હા થોડા બટે ઉડી જવરાય છે સમજ નહીં આવતી હવે ક્યારે બેઠા હાલ તો શું કરો મારા નજરમાં એક બાપજી છે પ્રતાપી બાપજી હા એમ હા એના પગલા તું પડાય એ ઘરમાં પગલા પડાવો હા એના પગલા પડશે ને હા તો તારા જે નબળી દશા છે ને હા એ કમ્પ્લીટ થઈ જાય એમ હા બધી રીતે હમું થઈ જાય એમ કે તો બોલાવા પર આવી એમ તો આપણે એટલે હું ફોન કરું તાર પૈસા કેટલા લઈ રહ્યા હવે પૈસા તો હવે તારે જે યથાશક્તિ હોય પ્રમાણે હાલજે 2100 5100 જે હાલવા હોય તારે એ વાત છે એમ હા કહો તમે ફોન કરો આપણે લાવા રહ્યા હા હું એ કરું તાર હા હલો બાપજી બોલો ઓએ શું કરો તો કોમ હતું તમારું હા હોજે જ કોમ હતું હવે તો હોજે મારા ઘર બાજુ ઓટો મારજો ને એક ઠકણે જ આવું તું બાપજીનો ફોન આવ્યો છે એ રમા ચલા આવી છે એ મારા ઉપર ફોન આવ્યો તું બધું તૈયારી કરીને રાખજે હા તૈયારી કરીને રાખીએ ને અને આપડા અમાર વાહના બોલાયા ન છે હા બોલાવજો બરા કરશનભાઈ ને હા એમ ફોન કરી મેં બોલાયા બરાય કેટલા આયા બાપજી હું લઈને આવું છું તરત હા તો તમે લઈને આવો એટલા કડે હું તૈયારી કરું સારું હા ના આપણે ખોટી જગ્યા ઉપર નહીં ગયા તમારે મને ખેકાર ફોન કરવા દો હેલો હા ખેકારજી મજામાં અલે તમને ફોન કરવાનું ભૂલી ગયા ને અમે ડાયરેક્ટ આવ્યા છે બીજી જગ્યા પર મને એવું લાગે છે હવે તો કોઈ છે નહીં મકાનનું કામ ચાલુ છે અને આવી ગયા છે અમે આ બાજુ આગળ હવે મોટો બંગલો છે એક હા ટ્રેક્ટર ને એવું બધું પડ્યું છે એ હા એ હારું એ ભલે વાળતી કરો હા તમે ગાડી વાળતી કરો બાપજી ઊંધા જતા રહ્યા ગાડી બંગલા પાસે પડી ગઈ ગાડી
और बाबू जय सियारा રામ जय सियारा બેજો બેજો અમે થોડો રસ્તો ભૂલી ગયા હતા તમે થોડા આગળ આયા ઓય ક્યાં આજો એ ભલે ભલે હાલો આ જડો તારું ઉતરો હા હું બોલાવો લ્યો મારો મોબાઈલ રાખો હા ભાઈ વગર તૈયારી કરી નાખીએ. હા કરવી પડે કે જય સિયારામ જય સિયારા જય સિયારામ મજામાં જય સિયારામ જય સિયારામ. આવો. તમે હોય ને શું તો અમે વાહના છે બાજુ કાકા તમે વાહના જ કાકા થઈ. તમારા બાપા નથી છે જોઈ છે તો આ ઊંઝાક બાર તો મેં તમે બાર ઊંઘાડ્યા જો શોખ બાર ઊંઝાય તો ચમ એમ અમારા ખાટલાઓ બાર લાવો પેલો કેમ એમ તમે લાવો હું કહું તમને કેમ બાપજી એમ એ બરોબર થશે છે ઈ. લાવો લાવો એડે બાર તમારું લાવો ઘર ભાડું ને બરોબર લ્યો પછી પગલે પાડે એમ લ્યો આ હારું લ્યો હા હાર પહેલા એવું છે ને હોય લ્યો મેલ દો શું કેમ એ બરોબર થશે છે બાપજી શું એવું શું તમારી બધી બહુ ઉઘાડ પડી જાય બધી વસ્તુ ઉઘડી જાય તો ખાટલો બાર લાવો ને ખાટલો લાવો ભાઈ બસ લાડો આવજી મેઠા ભાઈ ખાટલો લાવો ભાઈ કેગાર ભાઈ કોઈ સમજાય છે કે નથી સમજાતું હજી મને તો કોઈ સમજાતું નહીં તમે કેમ આમ કીધું હમણાં સમજા છે તમે જુઓ શું નામ છે બાપાનું કેરા ભાઈ કેથો ભાઈ હા લ્યો હાલો ઉઠાડો કંટાળને ઉઠાડો એ પેદા કા ખબર છે હું આવવાનું છે એવું ખબર છે કે કોઈ નહીં ખબર નહીં ખબર છે આજના ઊંઘવા દો કે? નહીં બરોબર છે મને ઉઠાડવા જો ખબર ઓ નહીં હોય એને. પેદા કા ખબર નહીં હોય એને. ઉઠો ઉઠો આ બાપજી આયા ઉંમર તો ખાસી છે 75 તેમ છો આવો બાપ સારું છે બસ સારું છે તમારે સારું છે આવો બસ આ આનંદ દેખાતું તો નથી મને સારું તમારે ના ના સારું જ છે આપણે હે મજા આવે બેહો હોય બોલો મને કેમ બાપજી હવે બહાર ઠરી જા હન બાપજી દાદી મોઢે આવજો કે? આજનું મગે ભાઈ પાણી ભરીએ. આ લાવો હેડો. હે ભાઈ તમારું નામ મેઠો ભાઈ હોય ભાઈ. બેહો બાપજી નામ તો છે મેઠો ભાઈ. મેઠા ભાઈ તમને કોઈ સમજાણું અમને કોઈ પગલા પાડવા બોલાયા છે હા. પણ પગલા પાડે એવું કોઈ લાગે છે તમને અમન તો હવે તમે કોઈ ઉઘાડ પાડો ખબર પડે. ઉઘાડ તો હવે આયા છે તો ઉઘાડ પાડીને જવું પડશે હા. ને તમને વળી એમ લાગશે કે બાપજી આ પગલા પાડી જા પરા પણ પગલા પાડવા છે પણ જેવો પાડવા છે તમે જોવો ખાલી આજ કારણ કે હું તો હવે ઉતર્યો ને મને દેખાઈ ગયું છે પગ છે પગ ચડાવતો એટલે મને દેખાણું છે એવું શું દેખાણું એટલે મને તો કોઈ ખબર પડે. ખેગારભાઈ બરોબર દેખાણું છે તમે જોવો મૂકું
તમારે ખેગાર ભાઈને સારો પરિચય છે એ 2-4 વખત અમારે ભેળા છે આ અમે. એવું છે એમ હમ. આમાંની આ ભાઈ કે અમારે આવી છે બાપજી કીધું લાવો જાતા હતા એને પગલાં પાડવા એમ મને બોલાયા છે કે મારા કોઈ હરખાઈ આવતી નથી બરોબર શું ભાઈ તમારે કોઈક નોકરીનું કોઈક તમે ફોર્મ ભરતા હતા અને કોઈક એવું બધું કોઈક કરતા હતા એમ ને થોડા બદલે ઉડી જવરા હે નોકરી ધંધામ કે કોઈ સેટ નહીં થતું એટલે કીધું આ ખેગાજી કહેતા કે બાપજી બોલાવે કીધું બોલાવે તો હવે ધંધા તમે તમારા જીવનમાં કર્યું શું પેલા મને એમ કહો તો આટલે ગળા ભણવાનું માં ચાલુ હતું ભણવાનું નાલ કરે જ છે હા. શેખર ભાઈ આ મકાન કોની બનાવી આલ્યું અહીંયાના પપ્પાએ અહીંયાના પપ્પા શબ્દ મત વાપરો બાપો વાપરો શબ્દ એ પેલા તો બાપો, શું બાપો. શબ્દ અરે બાપો વગર વાપરો ઈયન બાપે પેલી મજૂરી કરી તારા મકાન બન્યું છે હે? હમ. હવે જો વડીલ હા એના બાપે મજૂરી કરીને આ મકાન બનાવ્યું છે ઈ તો છે જ કે હા ઈ તો બાપો અમને છે દેખાય. ઊંઝા છે બાપો બહાર ઊંઝાય તારી જેવી પડે છે અરે ના પૂછો વાત હાલ શું તો શિયાળો છે કે ઉનાળો છે શિયાળો ભરપૂર શિયાળો શિયાળામાં બાપો બહાર ઊંઝા છે તો મોસો પથરેલો છે કે એમને એમ છે એમને ઊંઝાય હે હમ તો બાપે આટલો ખર્ચો કરી મજૂરી કરી અને છોકરાને આવું મકાન બનાવી આલ્યું છે બરોબર તો બાપો બહાર ઊંઝા છે અને અમારા જેવાને પગલા પડાય હાટા એ હરખાઈ ના આવે ભાઈ ઈ વાત હાસી પણ ઈયન શરદી થઈ જાય એટલે થૂજ કરે ટાઈસો બગાડે એટલે કીધું બારે ઊંઘો હીરા કે હારું કે હું બાર ઊંઘો ટાઈસોમાં પણ તમે કોઈ પૈસા ખર્ચીને ટાઈસો નખાઈ છે વાત સાચી તમે કંટાતા હોય દાડા ભાઈ તમારો અવસ્થા તમને એમ બહાર કાઢશે ઓર રાખજો પાછા હા ભેમા ભાઈ વાત હાસી છે બાપજી સમજ્યા આ અહીંયાના પ્રતાપે જ આ બધું ઊભું છે અને આ લીલા લહેર છે એ વાત હાચી તમારે બીજે ત્યાં નમવા જવાની ત્યાં જરૂર નહીં અને હું તો એટલા સુધી કહું છું વડીલ કે અમારા જીવન અહીંયા બોલાવવાની કોઈ જરૂર નથી ખરું બાપ પહેલી સેવા હોય કરો મા બાપની હા બધું સુખ હોય જ છે મા બાપ ઈ અને ત્યાં તીરજ કરવા જવાની જરૂર નહીં કાંઈ ફદવાર હોય ના પગ તમે દબાવો બરોબર દર્શન કરો એની આરતી ઉતારો ત્યાં જવાની કોઈ જરૂર નહીં ભગવાન એવું નથી કેટલાક તમે હેડી મારા અહીંયા આવજો પેલો ભગવાન જ આ કહેવાય મા બાપ આ શ્રી પોતે ભગવાન જ છે હા મા બાપ ઈ જ ભગવાન હા. આપણા મનખો આલ્યો હે એની તો એની સેવા કરવાની આપણી ફરજ હા, આવે ઉભા રહો. હવે મારે છે ને જે કરવું એ હવે મારે કરવું પડશે લાવો એ થાળી જો થાળીને ફૂલ લાવો, બધું લાવો, લાવો. ભેમા, થાળી થાળી લાય. ફૂલ ને હાર ને બધું લાવો હેડ આજ બાપજી ઉઘાડ પાડી જી વાતનું તેમ કંટાળ બોલતા નહીં વાત સાચી કે ખોટી હવે ખંડાળ થાય છે શું બોલી બા ઓછું વપરાય પાછું ઓછું વપરાય અને આ ઓયાના ઘરનો પ્રશ્ન નથી દરેક ઘેર આવી રીતના થતું હોય વાત છે હાસી બાપજી હે હાસી વાત સાચી વાત કે ખોટી વાત ભાઈ વાત સાચી એકદમ અને આ તો મારા હાથે ફરે છે અને આ તો બધું જોવી છે શું કેવું હું તો બધું જોવાનું છે ને આ તો હજી હારો કહેવાય કે એની હજી આશરો આલ્યો છે એટલે કે અમુક તો છોકરા છે ને હડો કે મિલ્યા આશ્રમ આશ્રમ ની પૈસા પકડે પેલા પૈસા હાટે ના સેવા થાય મા બાપની સેવા કરવી પડે અત્યારે કરોડપતિના મા બાપ આશ્રમમાં હોય છે હોય છે વાત હાસી આવું કરવા બદલે કરીને કરોડપતિ બનાવ્યા હોય ઈ ભણતા હોય તાર કેટલી આશા હોય મા બાપને તો કે અમારો છોકરો ભણશે કોઈક હા, મોટી હારી લો નોકરી લઈ લેશે જાઓ, હારની થાળી હેડો વાયન ઊભા કરો. લાવો આ ઉભા કરો હવે કંટાળ નહીં લાવો ને ઘંટાળને ઊભા કરો ના ના થઈ જાય એમ જ છે હજી. પગાર પૈસા કે આપણે આવો લાવો ભાઈ હે આમ. લાવો હાર મના લાવો અને હમણાં આવો રા. તમે પેલા આવો પેલી કે જાતિ હા પેલો કરો શોટ લો અરે દાડ સર તીરથ ચડાવો ફૂલ અરે તીરથ જ છી લ્યો આ પહેરાવો હાર અને પછી પડો અહીંયાના પછી પડશે કોક મળશે ઓય અમારા પછી પેલા કોઈ નહીં મળે વાત સાચી પેલા આ પછી બીજે બધું હાસુ તીરથ છે મા બાપના ચરણોમાં ચોય જવાની જરૂર નહીં પેલા ખેગાજી તમારે કેવું પડે કે મન ખેગારજી શું કી તમારે ખુદને સમજવું પડે પણ બરોબર. પેલા હતા એ વાન તો ઘરમાં લાયા હતા અમે લ્યો આ મેલો અને એના બદલે પાણી ભરી લાવો અને આવો અહીંયા બેહો થોડી વાર વાતો કરું હવે બીજું શું આજ બાપજી તમે ઓછું ઉઘાડ્યું ના બરોબર છે પણ મને કીધા જેવું લાગ્યું એટલે આ સંત આયા તો આપણે આ શીખવા મળ્યું વાત સાચી જા આપણને ખબર હોય પણ આપણે કહીએ ના કે અમુક સાચી વાત છે કારણ કે બધા કોઈ વભળવા જેવા માણસો ના હોય કે બધું તમારું વભળે ના વાત જ તમારી સાચી છે એટલે મોસા લ્યો, હળો, આવો ને મોસે.
આવો હવે તમારા બાપા પાસે બેહો. હવે બેહો યાર એન પાસે આવો વડીલ તમે હમણાં આવો મારા પાસે આવો. હવે બેહો મુખ ચડી ગયું કરો. એ ભાઈ તમારું નામ શું? મારું નામ પેમો. પેમાભાઈ હમ. અને મેઠાભાઈ. હા ભાઈ પહેલી સેવા મા બાપની છે. ખરું જે સુખ છે ને બધું સુખ હોય જ છે. ઓયન તમે દુઃખી કરીને સુખ ગોતવા દો તમને જે સુખ મળશે. નહીં વાત હાસી ઓયન દુઃખી કરીને તમે ભગવાન ગોતવા દો જે તમને ભગવાન મળશે. ના મળે ના મળે કદી નહીં મળે. આમ શું કેવું તમારે ના વાત કેવું? હાસી હે સાચી વાત કે ખોટી વાત? સાચી વાત હે 100% હાસી વાત મારા સાચી વાત. તો ઓયની સેવા કરો. ઓયને આવી રીતના તમે રખડાવો મત. અને આમ તમે ખાવા આવો છો કે નહીં હાલતા? હાલે હે ને એમ તો. દેખાતું જ નહીં તમારા મોઢા ઉપરથી. શું કહું? ના વાત હાસી હે હવે તમે ગામના આગેવાન છો મને એવું લાગે છે. આ ખભે ખેત છે એટલી એટલે કહું છું તમને એ ખાસ કારણ કે હું મોડો થવું ને મને ખબર પડે છે. આગેવાનો તો કહો બે શબ્દ અહીંયા કહો સમજાવો થોડાક. જો ભાઈ મા બાપની સેવા કરશો તો જીવનમાં આગળ આવશો ને ગમે એ તીરથ કરવા જાહો ગમે એવા પથરા પૂછો તો મેળ આવશે નહીં. મા બાપ છી એ જ આપણે ભગવાન છી. શું કેવું? આથી વાત આ તમે પથરો શબ્દ વાપરો છો મને વળી એક બીજી વાત યાદ આવી છે. આ તમારું બીજું ડસ્ટર ને કાઢું. હે આગેવાન હા તમને હું કદાચ 1.5 કિલોનો કે 2 કિલોનો પથરો ખાલી ગળે બધાવું તમે કેટલા ઘડી પથરો રાખીને ફરી કો ગળે? 2-4 કલાકો તો એક દાડો ઘણમ ઘણો. હે હા તો આપણી જે માં છે હે હા એ 9 મહિનાના ગર્ભમાં આપણને રાખે છે તો એ વજન કેટલો હોય છે તમે વિચારતું? હાસી વાત એ છે જે બધા સહન કરતી છે હે ખરું અને પછી આપણે મોટા થઈને એમ કહે કે આરે થૂકી છે ને આ ઓમ કરી છે ને ઓય સાઈડમાં કાઢી નાખો એટલે એ ના કોમ આવે. હે ખરી વાત છે તમારી. કદી આપણા ઉપર કુદરત રાજી ના રહે. ના રે હાસી એટલું વાત. યાદ રાખજો જીવનમાં. આપણે જીવનમાં આ નાની મોટી તકલીફો આવે ને બાપજી કારણ જ હાર્યું હોય છે. મા બાપ ભૂલ્યા ને તકલીફ ચાલુ થાય. અને હું તો કહું છું તમને હજી એટલા સુધી કહું છું કે પહેલા તમે જો બહાર મત નીકળો. આ ઓના પાસે જશો પેલા પાસે જશો આડા આવડા મત ફરો. અમારા જીવન એ તમારે બોલાવવાની જરૂર નહીં. ઓએન તમે રાજી રાખશો ને તો ભગવાન તમારા ઉપર હૃદય રાજી જ રહેવાનો છે. ખરી વાત છે તમારી. એકદમ શું કેવું ખેગારજી? એકદમ વાત સાચી ખોટી ભાઈ? નકર જેવું કરશો ને એવું છોકરા શીખશી. હા આજ તમે હોય ને વખો પડાવો છો કાલ તમારો વારો આવવાનો છે. વારા પછી વારો છે જ. મગજમાં એ ફિટ કરવાનું અને વર રાખવાની ખાસ. હે ખગાર સંતની તમને ખબર હતી તમને આટલા સંતના સંસ્કાર આવેલા છે તમારા ગુણ છે તો ઓન સમજાવરાય ના તમારે પહેલો. આ તો અમારે ખાલી ઓમ જ વાત છે કે ભાઈ એને નોકરી લાગતી નહીં ઓમ નહીં બોલે મૂકો હેડો તારીખ છે અમારે. હે બાપજી આ નોકરીની વાત કરી. હા નોકરી એ લાગવાની જ છે. મા બાપને આવા ખરાબ દાડા બતાવ્યા છે બરોબર તો કુદરત ચોથી રાજી કરાય એને. ના રે રાજે હે ના, મા બાપે કોઈ આવા ખરાબ દાડા જોવા બદલે કરીને કોઈ મોટા નથી ના, કર્યા. એ વાત ખરી હે તમારી. આ રાજી બધું રાજી જ છે બધું સારું જ છે. આ તો બાપજી હાસી મજૂરી કરી ના કર્યું હોય ને હા તારી અનુભવ થાય. તો પછી આ તો બધું જડ્યું જોતું મળી ગયું. સાચી એટલે હવે વાત છે. ત્યાંથી ગમે મા બાપ. આ તો મા બાપ લગ્ન કરી આલે એટલે 1-2 વર્ષની જગ્યાએ 4 વર્ષો થાય 4 બરોબર. વર્ષો થાય. 4 વર્ષો થાય એટલે શું થાય કે બાપો છે એક બાજુ જાય. આવો આ તો બાપા અમે બધું કર્યું છે તમે શું કર્યું છે? બાપાને ખાલી 2 ટકનું ખાવા જ ખવડાવતા હોય હા પણ કોની કમાણીનું કોની મહેનતનું છે એ બધું ભૂલી જ હોય છે. ભૂલી જાય. એટલે પહેલા એનું ધ્યાન રાખવાનું. હું એમ નથી કહેતો કે તમે તમારે ઘરને તો તમે વિરોધ કરો કે ઓમ કરો કે એમ હું તમને નથી કહેતો. એની એ હાસવો એની એ હાસવો તો સુખી થવાનું સુખ પાડશો. નકા કળયુગ છે કુદરત આજનો આજ બતાવે છે એટલું વર રાખવાનું અને કરેલો કરવામાં સાહેબ ભોગવવા જ પડે છે. હાસી વાત છે. એ તો નિયમ છે. હે કુદરતનો નિયમ છે વાત હાસી. બીજું કોઈ કેવું હોય તો કોણ બીજું કોઈ પૂછવું હોય તો પૂછો તમારે. હવે મહારાજ તમને વધારો અમર ગણન છે એટલે થોડું અમને અહીંયા સમજાવતા જો. ના આ તો મારે શું 2 શબ્દ મને કીધા જેવા લાગ્યા એટલે મેં કીધા મને દેખાણું ભાઈ. ના વાત હાસી. બાપજીને જે પૂછ્યું એ તો બહુ તેજ છે. એટલે બાપજી અમે ઓભલેલું હોય. હાલો જય સિયારામ. હા આવો હો થોડી વાર અને નીકળીએ છીએ હજી હો ને એ ભલે ભલે. હા ખૂબ જાણકાર છે. જાણકાર એટલે ભાઈ જો અમે કેવું છે ખબર છે કોઈ જાણકાર હોતું નથી કે કોઈ ઓલું હોતું નથી. ઓય આવે એટલે ખબર પડી જાય છે કે કેવા હાવ ભાવ છે એના ઉપરથી અમે કહેતા હોય છે બરાબર. હાસી વાત. તમને હાથે હકીકતની વાત કરું તો મને જે દેખાણું છે એ પ્રમાણે હું તમને કહું છું.
ના, હું કોઈ બીજાની કોઈ વાત કરતો નથી, બીજાની કોઈ ટીકા કરતો નથી. અમને એ દેખાતું જ તું બાજુ પણ અત્યારે હવે કહેવા જે પછી કેવું થાય છે ઈ વાત સમાજમાં હાચી, એટલે હવે ઘણું કીધે મેળ આવતા નહીં. વાત હાચી. આ જમાના છોકરા કોઈ સમજી એવા છે નહીં. અને આ હોય ને મને બોલાવે બરોબર, હમ. પણ ખરેખર પેલું તમારા આખમાં તમારા કુટુંબમાં કે તમારો મોટો ભાઈ હોય ને પેલા એને પૂછવું પડે. અને પેલા તમારા કુટુંબના તમે માણસો પોસ ભેળા કરો, એને વાત કરો તો તમારે આજુ બધું તમારે હલ નીકળી જાય. અમારે બધું તમારે આવવાની જરૂર પડે જ નહીં. વાત હાસી છે તમારી. ખોટી વાત કે હાચી ના વાત? હાસી વાત 100% વાત હાસી. તો પછી એ તો બાપજી કોઈ લેતા નથી, ના કે બીજો એવો બાપજી આવે ને પગલા પાડીને 10,000 રૂપિયા લઈને જતો રહે. હા વાત હાસી બાપો કીધી. બેઠા હતી. તો એના તમારો કરતા ઓમ થઈ જાય, 10,000 ઓમ થઈ લઈને જાય. ખવડાવજો. ના ખરી વાત છે બાકી. ખોટું હોય તો કહો તમે મને. ના, હાચી ખોટું વાત હોય તો તમે મને કહો. ના ના હે ખગારભાઈ શું તમે કહું વડેલ? આ સાચી વાત કરી ખોટી વાત કરી? હે ખગારભાઈ હા. તમે આ બાપજીનો ભેટારો કરાયો આપણે એ શીખવા મળ્યું કે ના મળ્યું, મળ્યું મળ્યું. આપી હવે પોસ્ટ મોણસો સમજાઈ કે સમજાઈ કે, ના વાત સમજાઈ કે વાત શું કહું બાપજી સાચી વાત તો છે. ભાઈ પણ આ તો મારા જોડે 2-4 વખત ટચમાં આવેલા છે એટલે તમારે તો થોડું થોડું કેવું હા હતું. વાત પણ હવે હાચી. સિરીક કઈ ગઈ ના એમ. ના એવી વાત હાસી. અમે કઈ તો કહેવા જાય ને તો એને ખોટું લાગે. ખોટું ના, એ વાત લાગે હાચી. તમે વાત કીધું એમ ને છે. એને ડાયરેક્ટ મગજમાં બેઠું વાળ્યું. એટલે હારું હેડો કહું હતો ને હવે ભાઈ ઓછું ઉઘાડજો અને મા બાપની સેવા કરજો. બધું તો મૂકો લોબુ કહેતો નથી અને અમે રજા માગા. હં? જય શિયારામ. હેડો બાપજી અમારની ચા પાણી કરવા અરે આગેવાન હા? આવો જ, પણ તમે તો હાલ ફોન આવ્યો છે બરોબર, હા, વાત તો વળી પાછા કોક દાડો ફેરથી તો હલકાર આવો તો ભૂલતા નહીં. અરે 100% આવે છે. હા મને તમારા માણસો બધા વ્યવસ્થિત લાગ્યા છે હો. અને ખરેખર મા બાપની સેવા કરશો ને અહીંયા તો હાચું તીરથ છે. સહી વાત હાસી. મા બાપ ઈ જ ભગવાન છે. મા બાપ ઈ જ ભગવાન છે. ભગવાન છે ગોતવા જવાની જરૂર જરૂર નથી. નથી. ભગવાન આપણા ઘેરે જ છે, પણ આપણે મંદિરમાં ફરે છે. અહીંયા તો આપણે બેહાડેલા ભગવાન છે. માણસે બેહાડેલા મૂર્તિઓ કોને ઘડી છે? આ ઘર ના કહેવાય, આ મંદિર જ છે. મોનો તો આ મંદિર છે અને એ મંદિરમાં મૂર્તિઓ કોને ઘડી છે? આપે ઘડી છે. અને આરી મૂર્તિ કોને ઘડી છે? પરમાત્માએ ઘડી છે. તો જે પરમાત્માએ ઘડી છે ને એની પૂજો તો કોક મળશે. મંદિરમાં ઘડેલી પૂજવાથી કોઈ નહીં મળે, એટલું યાદ રાખજો. જય સિયારામ. જય શ્રી રામ. તો આવજો બાપજી. એ ભલે. હા હે બાપજી હા કોઈ તમારે ડીઝલનું કે લેવાનું ના બસ આજ મારો જીવ નહીં કરતો મૂકવાઈ દઉં એમ. એમ હા પણ તમે આટલી લોબેનથી આયા બસ. છો એ તો પરમાત્મા ઉપર પરમ કૃપા પરમાત્મા બેઠો છે, આ પણ તૈયાર છે. હા તો આવજો હો. એ ભલે. જય સિયારામ. જય સિયારામ. એ આવજો. હા. ખગાર જીવનમાં આવા સંતોનો સુધારો થાય ને હે તો આપણને કોક શીખવા મળે. વાત હાચી. સમજ્યા? ખોટા રસ્તે જતા હોય ને તો આપી ના જા. વાત એટલે હાચી. કે અમુક એવા સંતો ભીટકાઈ જાય તો આપણી જિંદગી ખેદન મેદન થઈ જાય. હોય. ને આ આપણે આએ કરી નખાઈએ ને પેલા. મેળાભાઈ હા હોય ને આજ ઘરમાં જ લઈ ગયો. હા હા હોય. લ્યો રાહડો. હેડો બેઠો. લ્યો પકડો ભાઈ હેડો. અને હવે કેવી સેવા કરો હો? હવે કોઈ બીજું દુઃખ નહીં તમારે. મા બાપની સેવા કરો. બસ. ના ના હવે સેવા કરશે ને એમ તો.